ત્યારે કચ્છના બન્નીમાં ચિત્તા સંરક્ષણ સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત ઇકોસિસ્ટમ મજબૂત કરવા વન વિભાગે 20 કાળિયાર ગ્રાસલેન્ડમાં છોડ્યા છે। સ્વતંત્ર પર્વના દિવસે બન્નીના ઘાસિયા મેદાનમાં કાળિયારને તેમના કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યા હતા। જામનગરથી કચ્છ સુધી કાળિયારને લાવવા બોમા પદ્ધતિ અને નવા વાતાવરણ માટે સોફ્ટ રિલીઝ પદ્ધતિ અપનાવાઈ હતી। ત્યારે તમામ કાળિયારનું તબીબી પરીક્ષણ અને હેલ્થ સ્ક્રીનિંગ પૂર્ણ કર્યા બાદ સુરક્ષિત રીતે બન્નીમાં લાવવામાં આવ્યા છે। ત્યારે ચિત્તા માટે ઇકોસિસ્ટમ વિકસાવવાના ભાગરૂપે બગડિયા વિસ્તારમાં 660 એકરમાં ગ્રાસ રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે। પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે આપણે બન્ની વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુમાં છે અને એક ચિત્તા માટે થઈને પ્રે બેઝ ઓગમેન્ટેશનની જે કામગીરી અત્યારે બન્નીમાં ચાલી રહી છે એના ભાગરૂપે આપણે અલગ અલગ જગ્યાએથી અત્યારે તૃણાહારી પ્રાણીઓ બન્ની ખાતે આપણે એકજૂટ કરી રહ્યા છીએ। એના ભાગરૂપે તાજેતરમાં જ આપણે જાણ્યું હશે કે 15 ઓગસ્ટના રોજ વનતારા તરફથી આપણને 20 કાળિયાર વન્ય પ્રાણીઓ આપણને મળ્યા છે, પરંતુ એ માત્ર એક જ એવું પોપ્યુલેશન નથી કે જે આપણને ત્યાંથી મળ્યું હોય। આપણે એ સિવાય પણ ગુજરાતમાં અન્ય જગ્યાએથી જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતેથી તેમજ તાજેતરમાં આપણને ભાવનગર વિસ્તારમાંથી પણ વન્ય પ્રાણી કાળિયારને લાવવા માટેની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળેલી છે અને આપણે એના ભાગરૂપે 9 કાળિયારનો એક લોટ બન્ની ખાતે લાવેલા પણ છીએ। આમ જો ઓવરઓલ જોઈએ તો આ જે હર્બીવોર ઓગમેન્ટેશનની જે કામગીરી છે એમાં બ્લેકબકનું આપણે જે ઓગમેન્ટેશન છે એ નિયરલી 200 નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે અને બાકીની કામગીરી ચાલુ છે। પ્રોજેક્ટ ચિત્તાની જ્યાં સુધી વાત છે, કારણ કે આ એક ચિત્તા પ્રોજેક્ટના ભાગરૂપે કામગીરી ચાલુમાં છે, તો એમાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની એ બહુ સારી કામગીરી અહીંયા બન્નીમાં કરી છે અને અંદાજિત બગડિયા ખાતે વિસ્તારમાં 660 હેક્ટર એરિયામાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી કરેલી છે, જેમાં આપણા બન્નીમાં જોવા મળતા જે દેશી ઘાસ છે, ધામણ છે, ઝીંઝુઓ છે, શિયાળપૂછ છે, દ્રબડ છે, આ રીતે આપણે આ ઘાસનું ત્યાં ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનની કામગીરી કરીને ગ્રાસલેન્ડ ઇમ્પ્રુવમેન્ટની કામગીરી કરી છે અને સાથે સાથે ત્યાં આપણે પાણીની વ્યવસ્થા કરી છે। એની ઉપરાંત આપણે ત્યાં હોસ્પિટલ બનાવી છે એક, અને એમાં આપણે અત્યારે કોન્ટ્રાક્ચ્યુઅલ વેટરનરી ડૉક્ટર અને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર પણ સેવાઓ આપી રહેલા છે। એટલે આમ ઓવરઓલ જોઈએ તો આપણે ચિત્તા માટે ના માત્ર એક ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન કે પ્રે બેઝની વ્યવસ્થા કરી છે, પણ સાથે સાથે એના હેલ્થને લગતું મોનિટરિંગ આપણા પાસે થાય એ માટેની પણ આપણે વ્યવસ્થા કરેલી છે અને એના માટે આપણે મેડિસિન્સ પણ વસાવી છે અને ઇક્વિપમેન્ટ પણ વસાવેલા છે। અને અપેક્ષા આપણે રાખી રહ્યા છીએ કે ખૂબ જ ટૂંક સમયમાં ચિત્તા બન્ની ખાતે આગમન થશે। બધાનો આભાર, થેન્ક યુ।